ભરૂચ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને અધિકારી વચ્ચે બોલાચાલી થતા મામલો ગરમાયો હતો। જ્યારે બીજી તરફ તાલુકા પંચાયતનું લશ્કર કઈ બાજુ લડી રહ્યું છે તેવા ગંભીર સવાલો આ બાબત બાદ ઊભા થયા છે। જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના પંચાયતમાં આજરોજ બપોરના સમયે તાલુકા પંચાયતના એસઓ અને પ્રમુખ વચ્ચે બોલાચાલીની ઘટના બની હતી। ઘટના કંઈક આમ છે કે તાલુકા પંચાયતમાંથી ટ્રાયબલ એરિયાના વિકાસના કામો અંગેની ગ્રાન્ટ માટેના કામો મંજૂરી માટે ટ્રાયબલ કચેરીમાં મૂકવામાં આવતા હોય છે, જે મોકલવામાં ન આવતા વિકાસના કામો અટવાયા હતા। પ્રમુખને અંધારામાં રાખી એસઓએ તેઓને આ અંગે જાણ કરી ન હતી। હાથ ઊંચા કરી લે તાલુકા પ્રમુખ નસીમબેનને અપશબ્દો બોલવામાં આવતા તાલુકા પંચાયતનું વાતાવરણ ગરમાયું હતું। તાલુકા પંચાયતના મહિલા પ્રમુખે સમગ્ર ઘટના અંગે મીડિયા સમક્ષ પોતાના અધિકારીઓએ મહિલા કર્મીઓ સાથેના વર્તન અંગે અધિકારીઓ પ્રત્યેનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને અધિકારીઓ મહિલા પ્રમુખને ઇન્સલ્ટ કર્યા હોવાના આક્ષેપો પણ કર્યા હતા। હાલ આ સમગ્ર ઘટના બાદ તો વિકાસના કામો અટવાઈ ગયા હતા, પરંતુ તાલુકા પંચાયતમાં લશ્કર અને સેનાપતિ કઈ બાજુ ધ્યાન આપીને લડત લડી રહ્યું છે તે પણ એક સવાલ હાલ ઘટના બાદ ઊભો થઈ રહ્યો છે અને અધિકારીઓ પ્રમુખને પણ ન ગાંઠતા હોવાનું દેખાઈ આવે છે। જ્યારે સમગ્ર ઘટના સમયે ઉપસ્થિત વિપક્ષના કેટલાક સભ્યોએ પણ પ્રમુખ અને અધિકારીઓ વચ્ચેની તૂતુ મેમેમાં મજા લૂંટી હતી। એઝ અ પ્રમુખ તરીકે અહીંયા કર્મચારીઓ, એસઓ, ટીડીઓ જે ખરાબ વર્તન મારી સાથે કરે છે, પ્રમુખશ્રી સાથે કરે છે, તો આમ પ્રજા સાથે એ કરવામાં એમને કોઈ ફરક રહેતો નથી। શું આજે આપણે ટ્રાઇબલમાં જયા ને અમારા જે કામ રહી ગયા તે એસઓને અમે બોલાવ્યા, એસઓએ અમારી સાથે ખરાબ વર્તન કર્યું, તે બદલ હું આપને જાણ કરું છું કે આનું શું કરવું, વહીવટ કેવી રીતે ચાલવું। કયા પ્રકારનું વર્તન કરવામાં આવ્યું? આંગળીઓ ચીડીને વર્તન કરવામાં આવ્યું છે કે તમારે મારી સાથે જે કરવું હોય તે કરી શકો છો, ને ટીડીઓ સાહેબ પણ કહે છે કે ના એમાં કંઈ ફોલ્ટ નથી। તમે એની માટે કોઈ લીગલી એક્શન લેવાના જ ખરા? હા, એક્શન જરૂરથી લઈશું। જ્યારે આજે તાલુકા પંચાયતના હું વડા તરીકે પબ્લિકે મને જ્યારે બેસાડી છે તો પબ્લિકને ધ્યાનમાં રાખીને મારે એમના ખિલાફ એક્શન લેવું જોઈએ।